નર્મદે હર. ઓમકારેશ્વર ડેમ આજે દેખાય છે, ઓમકારેશ્વર ડેમ છે. અને ઓમકારેશ્વર ડેમના જળ આ તરફ એટલે નીચે તરફ આવી રહ્યા છે. અને એમાં બધી બોટ પણ ચલાવે છે એ લોકો. એટલે સહેલાણીઓ જે આવ્યા હોય, પિકનિક કરવા માટે આવ્યા અથવા તો દર્શન માટે આવ્યા હોય, એ લોકો અહીંયા આ બોટિંગનો લાભ લઈ શકે છે. હવે હું અહીંયા બ્રહ્મપુરી ઘાટ ઉપર છું. આ બ્રહ્મપુરી ઘાટ ઉપર સ્નાન થઈ ગયું છે. સ્નાન કર્યા પછી મારો આગળનો જે સંકલ્પ હતો એ પ્રમાણે મમલેશ્વર મંદિરમાં જઈને જળ ચડાવવાનું છે. અને જળ ચડાવીને આ ઉપર દેખાય છે એ સેતુ જે છે એ પસાર કરી અને સામે ઓમકારેશ્વર જે છે ધામ છે, જ્યોતિર્લિંગ છે, એમાં જવાનું છે. અને મમલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર, ઓમકાર મમલેશ્વરમ, એના દર્શન કરી અને હું આગળ વધવાનો છું. સરસ મજાનું બોટિંગનું પણ દ્રશ્ય છે. અને ખૂબ જ પથરાળી અહીંયા નર્મદા મૈયાનું સ્વરૂપ છે. મૈયા અહીંયા પથરાળા છે એકદમ. સામે તમે નમામિ દેવી નર્મદેનું બોર્ડ જોઈ શકો છો. હવે આગળ જે મારે જે 14 કિલોમીટરની પરિક્રમા કરવાની છે ઓમકાર માધાતા પહાડની, આશરે 14 કિલોમીટર એમ કીધું છે. એ પણ આગળથી મને જ્યોતિર્લિંગ ના દર્શન કર્યા પછી ખબર પડશે. નર્મદે